જ્યારે પણ આપણે બધા પૈસા કમાવાનું સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણે બધાનું એક સપનું હોય છે કે પોતાનું ઘર ખરીદવું. બટ આ એક સપનાના કારણે આપણે પાછળથી ફાઇનાન્શિયલ સ્ટ્રેસમાં ના આવી એટલા માટે ઘર ખરીદવાનો એક ફોર્મ્યુલા છે જે ધ્યાનમાં રાખીને જ તમારે ઘર પરચેસ કરવું પડે. તો ફોર્મ્યુલા છે 3, 20, 30, 40 ફોર્મ્યુલા, જેમાં 3 છે એ તમારી યરલી ઇન્કમના 3 ગણી કિંમતનું તમારું ઘર હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમારી યરલી ઇન્કમ 20 લાખ રૂપિયા છે તો 3 ગણી એટલે કે 60 લાખ સુધીનું ઘર તમે પરચેસ કરી શકો છો. 20 એટલે કે તમારા જે 10 યર છે હોમ લોન છે એના 20 વર્ષથી વધારાની હોમ લોન ના હોવી જોઈએ, એટલે કે 10 યર 20 વર્ષથી વધારે ના હોવા જોઈએ. પછી છે 30 એટલે કે તમારી જે ઇન્કમ છે એના 30%થી વધારે તમારી EMI ન જવી જોઈએ, એટલે કે 1 લાખ રૂપિયા તમારી ઇન્કમ છે તો 30,000થી વધારે EMI ના જવી જોઈએ. એ તમારી બધી જ EMI આવી ગઈ, હોમ લોન છે, કાર લોન ચાલતી હોય તો એ છે, કોઈ સ્માર્ટફોનની છે, કોઈ ગેજેટની છે, એ બધી જ લોન આવી ગઈ. અને લાસ્ટમાં છે 40 એટલે કે 40% તમારી પાસે ડાઉન પેમેન્ટની સગવડ હોવી જોઈએ.